નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સના ગેટ કેમિસ્ટ્રીમાં પૂછાયેલા બે પ્રોબ્લેમ સોલ્વ કરીશું, જે એમસીક્યુ તરીકે પણ બહુ ઉપયોગી છે. અહીં એકબીજાના થર્મલ ઇક્વિલિબ્રિયમમાં રહેલ બે અવસ્થાઓ કે જેમની ડિજનરસી સમાન છે, જેમાં where the excited state is higher in energy, જેમાં ધરાવસ્થા કરતા ઉત્તેજિત અવસ્થાની એનર્જી એ 0.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી વધારે છે. The ratio of the population of excited state to the ground state at temperature for which kBT is equal to 0.05 electron volt is. અહીં બંને અવસ્થામાં રહેલ કણોની સંખ્યાનો ગુણોત્તર એટલે કે પોપ્યુલેશન રેશિયો શોધવાનો છે ઉત્તેજિત અવસ્થાથી ધરાવસ્થા તરફ. અહીં કેબીટી બરાબર 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલ છે. અહીં પોપ્યુલેશન રેશિયો શોધવા માટે તો આઈમી અવસ્થામાં રહેલ કણોની સંખ્યા એટલે કે આઈ શક્તિ સ્તર હોય તો એમાં રહેલ કણોની સંખ્યા થશે એનઆઈ બરાબર જીઆઈ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈ અપોન કેબીટી, જો જી એ જે તે શક્તિ સ્તરની ડિજનરસી છે, ઈ શક્તિનું મૂલ્ય, કેબી બોલ્ટ્ઝમેન અચળાંક અને ટી તાપમાન છે. અહીં બે શક્તિ અવસ્થાઓ E1 અને E2 કહીએ, બંનેમાં ડિજનરસી કહીએ તો E1 ની ડિજનરસી G1 અને E2 શક્તિ અવસ્થાની ડિજનરસી G2 કહીએ. ધરાવસ્થા E1 કરતા ઉત્તેજિત અવસ્થા E2 ની એનર્જી 0.1 ઇલેક્ટ્રોન વોલ્ટ વધારે છે, એટલે કે બંને શક્તિ અવસ્થાઓ વચ્ચેનો એનર્જી ગેપ 0.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અહીં Ni is equal to Gi into e raised to minus e upon kBT ના આધારે કહીએ અને તેના આધારે પ્રથમ અને બીજા બંને શક્તિ સ્તરો માટેમાં રહેલ કણોની સંખ્યા લખીએ તો બીજા માટે થશે N2 બરાબર G2 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ E2 અપોન કેબીટી. પ્રથમ શક્તિ અવસ્થામાં એટલે કે E1માં રહેલ કણોની સંખ્યા N1 બરાબર G1 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ E1 અપોન કેબીટી થશે અને બંનેનો ગુણોત્તર લઈએ તો N2 અપોન N1 બરાબર G2 અપોન G1 ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ E2 માઇનસ E1 અપોન કેબીટી થશે. અહીં બંને શક્તિ સ્તરોની ડિજનરસી સમાન છે, એટલે કે G1 બરાબર G2 થશે. અહીં શક્તિનો તફાવત E2 માઇનસ E1, અહીં E2 માઇનસ E1 છે બરાબર 0.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. કેબીટી બરાબર 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલ છે. પરિણામે આ કિંમતો ઉપરોક્ત સૂત્રમાં મૂકીએ તો N2 અપોન N1 બરાબર G2 અપોન G1 સરખા છે, પરિણામે ગુણોત્તર 1 થશે. ઈ રેસ ટુ માઇનસ કૌંસમાં E2 માઇનસ E1 ની કિંમત 0.1 ઇલેક્ટ્રોન વોલ્ટ, નીચે છેદમાં કેબીટીનું મૂલ્ય 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલ છે. તેથી N2 અપોન N1 બરાબર ઈ રેસ ટુ માઇનસ 0.1 અપોન 0.05 થશે અને આ ગુણોત્તર 0.1 અપોન 0.05નું મૂલ્ય થશે 2, એટલે કે N2 અપોન N1 બરાબર ઈ રેસ ટુ માઇનસ 2 થશે. ઈ રેસ ટુ માઇનસ 2ને નીચે છેદમાં લઈ જઈએ તો થશે 1 અપોન ઈ રેસ ટુ 2 અને ઈ બરાબર 2.72, એટલે કે એની કિંમત મૂકીએ તો 2.72નો સ્ક્વેર એટલે 1 અપોન 7.40 થશે અને 1 અપોન 7.40 ઇઝ ઇક્વલ ટુ 0.135 થશે. એટલે કે અહીં ઉત્તેજિત અવસ્થાથી ધરા અવસ્થા તરફ પોપ્યુલેશન રેશિયો N2 અપોન N1 બરાબર 0.135 થશે. એટલે કે પ્રશ્ન એકનો જવાબ છે 0.135.
ક્વેશ્ચન નંબર 2, અહીં બે સંતુલનમાં રહે શક્તિ અવસ્થાઓની એનર્જી અનુક્રમે 0 અને 2 kBT આપેલ છે, જેમની ડિજનરસી અનુક્રમે 1 અને 2 છે. The value of partition function at same absolute temperature T is, અહીં પાર્ટીશન ફંક્શનની કિંમત સેમ ટેમ્પરેચરે શોધવાની છે અને રાઉન્ડ ઓફ 2 ડેસિમલ પ્લેસ એટલે કે 2 દશાંશ ચિહ્નોમાં. અહીં કેબી એ બોલ્ટ્ઝમેન અચળાંક છે. ગેટ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. પાર્ટીશન ફંક્શન z ઇઝ ઇક્વલ ટુ સિગ્મા gi ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ei અપોન કેબીટી, જ્યાં gi ડિજનરસી, e શક્તિ જે તે શક્તિ સ્તરની, કેબી અચળાંક બોલ્ટ્ઝમેન અચળાંક અને ટી ટેમ્પરેચર છે. અહીં બે શક્તિ અવસ્થાઓ E1 અને E2, E1ની એનર્જી 0 અને E2ની 2 kBT આપેલ છે. E1ની ડિજનરસી G1 બરાબર 1 અને E2 શક્તિ સ્તરની એનર્જી G2 બરાબર 2 આપેલ છે. બંને શક્તિ અવસ્થાઓ વચ્ચેનો એનર્જી ગેપ 2 kBT થશે, કારણ કે E1 કરતાં E2ની એનર્જી 2 kBT વધારે છે. અહીં બે શક્તિ અવસ્થાઓ માટે પાર્ટીશન કોએફિશિયન્ટ લઈએ તો અહીં બે શક્તિ અવસ્થા એટલે કે n બરાબર 2 થશે, એટલે કે અહીં i બરાબર 1 અને i બરાબર 2 માટે લઈશું. એટલે કે અહીં સિગ્મા gi ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ei અપોન કેબીટી, એટલે કે બે શક્તિ અવસ્થાઓ માટે થશે અહીં આગળ G1 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ E1 અપોન કેબીટી પ્લસ G2 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ E2 અપોન કેબીટી. G1 બરાબર 1, G2 બરાબર 2 આપેલ છે. E1 બરાબર 0 અને E2 બરાબર 2 kBT આપેલ છે. આ કિંમતો ઉપરોક્ત સૂત્રમાં મૂકીએ તો પાર્ટીશન ફંક્શન z બરાબર G1 બરાબર 1 ઇન્ટુ e રેઝ ટુ E1 બરાબર 0 અપોન કેબીટી પ્લસ 2 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ E2 બરાબર 2 kBT આપેલ છે, તેથી E2ની કિંમત મૂકીએ તો માઇનસ 2 kBT અપોન કેબીટી. અહીં પ્રથમ પદમાં 1 અને e રેઝ ટુ 0 અપોન કેબીટી એટલે 0 થશે, એટલે કે e રેઝ ટુ 0 પ્લસ 2 ઇન્ટુ e રેઝ ટુ અંશ અને છેદમાંથી કેબીટી ઉડી જાય તો e રેઝ ટુ માઇનસ 2 વધશે. e રેઝ ટુ 0ની કિંમત 1 થશે, એટલે 1 ઇન્ટુ 1 બાર એટલે 1 પ્લસ 2 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 2, e રેઝ ટુ માઇનસ 2ને છેદમાં લઈ જઈએ તો 2 અપોન e રેઝ ટુ 2 થશે. eની કિંમત 2.72 અને e બરાબર 2.72 મૂકીએ તો 2.72નો વર્ગ થશે 7.40, એટલે કે z બરાબર 1 પ્લસ 2 અપોન 7.40 અને 2 અપોન 7.40ની કિંમત થશે 0.27, એટલે કે પાર્ટીશન ફંક્શન z બરાબર 1 પ્લસ 0.27, એટલે કે પાર્ટીશન ફંક્શન z બરાબર 1.27 થશે. એટલે કે પ્રશ્ન 2નો જવાબ છે ધ વેલ્યુ ઓફ પાર્ટીશન ફંક્શન z બરાબર 1.27. થેન્ક યુ ફોર વોચિંગ.